હાય સર, આજે આપણે વોરંટી ગેરંટીની વાત કરશું. કોઈ બી બેટ હશે આપણું માર્કોનું, ચાહે લેજન્ડ હોય, ગોલ્ડ હોય, પ્રો હોય કે પ્રીમિયમ હોય, આજે વી શેપમાંથી હેન્ડલ નીકળી જાય, આખું બેટનું હેન્ડલ બહાર આવી જાય, અહીંયાથી કાં તો અહીંયાથી બહાર આવે તો અમે ફ્રીમાં નવું નાખી આપીશું. બીજી વસ્તુ, કોઈ બી અહીંયા સ્લીપિંગ લાઇન ક્રેક આવે બેટમાં, કોઈ બી પોર્શનમાં, ચાહે અહીંયા આવે કે અહીંયા આવે, બેટના બે પાર્ટ અલગ થઈ જાય તો અમે નવું બેટ ફ્રીમાં આપીશું. બે વસ્તુને અમે વોરંટી આપીશું. એ તમારી વોરંટી 3 મહિનાની રહેશે. 3 મહિનામાં કંઈ ડિફેક્ટ આવે તો અમે આ વસ્તુ ફ્રીમાં આપીશું, અને હેન્ડલનું હશે તો અમે હેન્ડલ આખું નવું નાખી આપીશું. સ્પ્રિંગ હેન્ડલ અહીંયાથી ક્રેક થશે તો એ શેના લીધે થાય કે તમે બેટ ઉપર જ્યારે પ્રેશર આપો તો અહીંયાથી આ ભાગ બેટે પકડ્યો છે ને અહીંયા તમારું હાથે પકડ્યો છે, તો વચ્ચેથી જે ક્રેક આવે એનું રીઝન હોય આ પ્રેશર. અહીંયા તમે શોલ્ડરનું પ્રેશર આપો તો એ વસ્તુ વોરંટીમાં કાઉન્ટ ના થાય, અને જમીન પર બેટ તમે આમ ટેપ કરો જોરથી તો એના માટે ક્રેક અહીંયાથી આવે અને અહીંયા શોલ્ડર ક્રેક આવે. અને બીજું, અહીંયા બોલ વાગે, જેમ કે તમે ક્રિકેટ રમતા હશો તો તમે કંઈક આમ રમવા ગયા અને કન્ટિન્યુઅસ અહીંયા બોલનું હેમરિંગ થાય કે કોઈ બી રીઝનથી આ ભાગ અથડાય તો એ વસ્તુ બેન્ડ મારી જાય કાં તો ક્રેક આવે, તો આ વસ્તુ અમે વોરંટીમાં બિલકુલ કાઉન્ટ નથી કરતા. વોરંટી માટે બે વસ્તુ, એક આખું હેન્ડલનો નીકળી જવું અને આડું બેટ ફાટવું, બે વસ્તુ અમે વોરંટીમાં આપીએ છીએ.